આગળ વધીએ રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। પેટ્રોલ પંપ પર સિગરેટ પીવાની ના પાડતા બબાલ થઈ। કોઠારિયા ગામ પાસેના પેટ્રોલ પંપની ઘટના। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ જુઓ। પેટ્રોલ પંપના સ્ટાફ ઉપર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડાઈ। સમગ્ર મામલાને લઈને આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ। બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે। રાજકોટમાં અસામાજિક તત્વો કેટલા હદે બેફામ બન્યા છે, આ સીસીટીવી ફૂટેજ તેનો પુરાવો આપી રહી છે। અહીં સિગરેટ ન પીવા બાબતે ટકોર કરવામાં આવી હતી। પેટ્રોલ પંપ પર સિગરેટ ન પીવો તેવું કહેવામાં આવ્યું હતું અને બબાલ થઈ ગઈ। કોઠારિયા ગામ પાસેનો આ પેટ્રોલ પંપ, જ્યાં આ વ્યક્તિઓ એટલે ઝઘડા પર આવી ગયા કે તેમને સિગરેટ પીવી હતી, પરંતુ સામે જે કર્મચારીઓ હતા તેમણે સિગરેટ પીવાની ના પાડી। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, શું ઘટનાક્રમ? જી, રાજકોટ શહેરના કોઠારિયા રોડ ઉપર આવેલા પેટ્રોલ પંપ પર ગઈકાલ રાત્રે આ સમગ્ર બનાવ બન્યો હતો। એક શખ્સે પેટ્રોલ પંપની અંદર જ સિગરેટ પીવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં રહેલા કર્મચારીઓ કોઈ દુર્ઘટના ન ઘટે એટલા માટે સિગરેટ પીવાની ના પાડી હતી અને ત્યારબાદ આ શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને ખુલ્લેઆમ જે છે મારામારી કરવા લાગ્યો હતો। એટલું જ નહીં, છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે જે હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો। જોકે ત્યાં સ્થાનિક લોકોએ તેમને સ્થળ પરથી દૂર કર્યો હતો। સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। એટલે કે ક્યાંક ને ક્યાંક કહી શકાય રાજકોટ શહેરમાં માત્ર ગઈકાલે જ 2 સ્થળોએ જાહેરમાં મારામારીના બનાવો સામે આવ્યા હતા અને આવા બનાવ છે છેલ્લા એક સપ્તાહથી વધી રહ્યા છે। એટલે કે ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થાનો ડર છે તે આવારા તત્વોમાં નથી રહ્યો। ક્યાંક આવા લોકોમાં પોલીસ જે છે ડર બેસાડે તે પણ લોકોની માંગ જોવા મળી રહી છે। જી, આભાર હાર્દિક, જાણકારી આપવા માટે।